ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રત્યાવર્તી પ્રવાહ વિશે, એસી કરંટ વિશે વાત કરી રહ્યા છીએ. તો જો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એલસીઆર વિશે વાત કરી ગયા હતા, બરાબર, કે એક એસી વોલ્ટેજનો એક સોર્સ હશે, એની સાથે ઇન્ડક્ટર, કેપેસિટર અને રજિસ્ટર કનેક્શન કરી દીધું, બરાબર. તો હવે એના માટે આપણે જે શું કહેવાય કે પ્રવાહનો કંપ વિસ્તાર હોય એનું મૂલ્ય કેટલું હોય એ જોઈ ગયા હતા. Vm/Z હશે. Z હશે એ તમને ઇમ્પિડન્સ વિશે માહિતી આપે. ઇમ્પિડન્સ એટલે કાંઈ નહીં, શું કહી શકાય, કુલ અવરોધ કહી શકાય, બરાબર. એ કેટલો હતો? R² + XC - XL² જેટલો હોય, બરાબર, અંડર રૂટમાં આવે. તો એ જોઈ ગયા હતા, સિમ્પલ હતું. હવે આજે એક સારા એવા ટોપિક વિશે વાત કરવાનું છે અને આ બહુ સારો એવો ટોપિક છે, બરાબર. આજે વાત કરવાનું છે અનુનાદ વિશે, રિઝોનેન્સ વિશે વાત કરવાની છે. આનું બહુ બધા પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. પ્રેક્ટિકલ લાઈફમાં તમે અનુનાદ એટલે કે રિઝોનેન્સનો અનુભવ કરેલો હશે તો બહુ સારું એવું છે. શું કહેવા માગે, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ, બરાબર. અનુનાદ એટલે કે રિઝોનેન્સ કોને કહેવાય? તમે સિમ્પલ જોયેલું હશે કે જ્યારે જો ડીજે હોય, બરાબર, ડીજેના જે બીટ હોય એ મતલબ કે ધબકારા હોય એ વાગે ત્યારે શું થાય કે જે ઘરમાં થાંભળા અને વાસણને હોય ને, દિવાલને, એ બધું શું થવા મને, વાઇબ્રેશન થવા મને, બરાબર, એમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. તો એ જ ઘટનાને શું કહેવામાં આવે? રિઝોનેન્સ કહેવામાં આવે, અનુનાદ કહેવામાં આવે. તો એવું શા માટે થાય એના વિશે પહેલાં થોડુંક સમજી લઈએ અને હજી પણ હું તમને આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપા, બરાબર. રિઝોનેન્સ થવા પાછળનું જે કારણ શું થાય કે જે તંત્ર હશે, બરાબર, એની જે નેચરલ આવૃત્તિ હશે, જે એની જે નેચરલ ફ્રીક્વન્સી હશે, કોણી આવૃત્તિ, બરાબર, એ અને જે બાહ્ય આવૃત્તિ હશે એ બંને સમાન થઈ જશે. સમજાયું? એક તંત્રની એક શું હશે? નેચરલ ફ્રીક્વન્સી હશે એ અને બાહ્ય ફ્રીક્વન્સી હશે, બરાબર, જે તમે આપી શકો બહારથી, બરાબર. તો એ શું થઈ જશે? બંને એક સમાન થઈ જાય ત્યારે જે પ્રવાહનો કંપ વિસ્તાર હશે એ કેવો થઈ જશે? મહત્તમ થઈ જશે, જેને અનુનાદ કહેવામાં આવે. સમજાયું? કે જો આપણે આગળ જોઈશું, બરાબર, કઈ રીતનો પ્રવાહનો કંપ વિસ્તાર હશે એ મહત્તમ થઈ જશે અને અનુનાદ કઈ રીતનું થાય એ બધી વસ્તુ જોવાની જ છે. તો જો એક બીજું આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપી શકું, બરાબર. તમે જોયેલું હશે કે રેડિયો હોય, ટીવી હોય, એમાં શું થાય કે સિગ્નલ દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવે. ધારો કે એક વસ્તુ સમજીએ, રેડિયો છે, બરાબર, એમાં તમે જોયેલું હશે કંઈક ને કંઈક 104 FM હોય, 108, 103 એ ટાઈપની ફ્રીક્વન્સી તમને રેડિયોમાં આપેલી હશે. તો એ શું થાય એ સમજીએ. જો આ જ છે અનુનાદ, બરાબર, કઈ રીતનો રેઝોનેન્સનો ઉપયોગ કરીને આપણે આ વસ્તુ સારી રીતના સમજી શકીએ. તો શું કહેવાય કે એક રેડિયો સ્ટેશન હશે, બરાબર, એના ઉપરથી કંઈક મારે બ્રોડકાસ્ટિંગ કરવાનું છે, અથવા તો જે બધા સોંગને હોય ને, મૂવીને, વિડીયોને, એને શું કરવાનું છે? સિગ્નલ દ્વારા જે રેડિયોને હશે, બરાબર, એમાં મોકલવાનું છે. તો ધારો કે 104 ફ્રીક્વન્સી ઉપર મેં કંઈક ને કંઈક શું કર્યું? ઇનપુટ આપ્યું, બરાબર, એટલાનું સિગ્નલ આપ્યું. હવે એ સિગ્નલમાં બહુ બધી ઇન્ફોર્મેશન રહેલી હશે. હવે શું હશે? આપણી પાસે કંઈક રેડિયો હશે. રેડિયોમાં જ્યારે તમે 104 FM, બરાબર, એને શું કરો? ટ્યુનિંગ કરીને એ ચેનલને સેટ કરો તો તમને આ બધી વસ્તુ, જે પણ સોંગને હશે ને, મ્યુઝિકને, એ બધું તમને સંભળાશે. તો એ શું છે? એ જ રેઝોનેન્સ છે, બરાબર. તો કાંઈ નહીં, તો જો સિમ્પલ છે, એકદમ સારો એવો ટોપિક અનુનાદ, બરાબર, રેઝોનેન્સ છે, રેઝોનેન્સ. તો કઈ રીતના ને સમજીએ અને જે તમારી જે રેઝોનેન્સ ફ્રીક્વન્સી હશે એનું મૂલ્ય કેટલું હોય એના વિશે વાત કરવાનું છે. તો જે રેઝોનેન્સ હશે ને, બરાબર, એ આપણે એલસીઆર સર્કિટનો ઉપયોગ કરીને એને આપણે શું કરી શકાય? સમજી શકાય. પણ જ્યારે રેઝોનેન્સ હશે ને એ કેપેસિટર અને ઇન્ડક્ટર ઉપર એ આધારિત હોય, બરાબર, એની કોણી આવૃત્તિ. એ ઇક્વેશનની મદદથી સમજીશું. તો શું હોય કે જો પહેલાં તો આપણને ખબર, એક આ ટાઈપનું એક શું હશે? એસી સોર્સ હશે, બરાબર, એસી વોલ્ટેજ સપ્લાય હશે. એક તમારે કેપેસિટર કનેક્ટ કરી દેવાનું, એક રજિસ્ટર કનેક્શન આપી દેવાનું અને બીજું શું હશે? પ્લસ માઇનસ વાળું ઇન્ડક્ટર આપી દેવાનું, બરાબર. LCR થઈ ગયું ને. તો જો કઈ રીતનું હોય એ સમજીએ. પહેલાં તો તમને ખબર કે જો જે આ હશે, બરાબર,
આ જે સર્કિટ હશે એસી વોલ્ટેજનો સોર્સ હશે, કંઈક ને કંઈક આની ફ્રીક્વન્સી પણ હશે એફ જેટલી. તો આનો જે કરંટ હોય બરાબર એ કેટલો હોય, આઈ એમ સાઇન ઓમેગા ટી જેટલો હોય ને બરાબર. આ આઈ એમ શું હશે, એ તમારો પ્રવાહનો કંપ વિસ્તાર અથવા તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય વિશે આપણને માહિતી આપે. તો શું કરવાનું છે કે જે સાઇનનો વિધેય હશે બરાબર એ કંઈક ને કંઈક ઓમેગા જેટલા કોણીય આવૃત્તિથી શું કરશે, જે શું કહેવાય કે પરિભ્રમણ કરે ને બરાબર આ જે, તો શું થઈ જશે કે જો શું કરવાનું છે કે જે બરાબર આયા ઓમેગાનું જો એ સમજીશું, ઓમેગાનું મૂલ્ય હશે એ તમે બદલાવો ને તો જે કરંટ હશે ને એનું પણ મૂલ્ય બદલાશે, એ જોવાનું છે બરાબર. અને આનો વોલ્ટેજ કેટલો હશે, વીએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5 જેટલો હોય. સમજાયું? એક હશે એલસીઆર માટે પ્રવાહ કેટલો થઈ ગયો, આઈ એમ સાઇન ઓમેગા ટી, અને જે આનો વોલ્ટેજ હશે બરાબર વીએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5 જેટલો હોય. હવે મારે શું કરવાનું છે, જો આ સિમ્પલ છે બરાબર, આમાં કાંઈ નથી. હવે જો એ પ્રવાહનો કંપ વિસ્તાર હશે બરાબર એનું મૂલ્ય કેટલું હોય એ પહેલાં સમજીએ. પ્રવાહનો જે કંપ વિસ્તાર હોય એનું મૂલ્ય ગોતવાનું છે. સિમ્પલ ગોતવાનું નથી, આપણે ઓલરેડી નેક્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા બરાબર. તો જે આઈ એમની વેલ્યુ કેટલી હશે, આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ બાય ઝેડ હોય ને આનું મૂલ્ય. આ વસ્તુ સમજાય ને કઈ રીતનું આવેલું, જ્યારે મેં શું કહેવાય એલસીઆર સર્કિટ હશે એને સોલ્વ કરી ત્યારે આ પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર હશે આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ બાય ઝેડ બરાબર, ત્યારે એનું મૂલ્ય આપણને ખબર પડી ગઈ. તો હવે શું કરવાનું છે, જો આઈ એમ એમને રાખો બરાબર, વી એમ આ જે ઝેડ હશે એ આપણને શું આપે, ઓબ્વિયસલી જે કુલ ઇમ્પિડન્સ હશે અથવા તો કુલ અવરોધ વિશે માહિતી આપે. એ કેટલું હોય, આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL એનો સ્ક્વેર અંડર રૂટની અંદર બરાબર, એટલી વસ્તુ હોય ને. આ વસ્તુ તમે ઓલરેડી જોઈ ગયા હતા. હવે મારે શું કરવાનું છે, જો હવે એક વસ્તુ આમાં સમજવાની છે કે રેઝોનન્સ એટલે મેં તમને કીધું ને કે એમાં જે શું કહેવાય કે બંને આવૃત્તિ હશે, નેચરલ આવૃત્તિ અને જે એક્સટર્નલ જે આવૃત્તિ હશે બરાબર બાહ્ય આવૃત્તિ, એ સમાન થઈ જાય ત્યારે જે આ પ્રવાહનો કંપ વિસ્તાર હશે ને એનું મૂલ્ય કેટલું થઈ જશે, મેક્સિમમ થઈ જશે. અને જે શું કહેવાય કે આ જે ઇમ્પિડન્સ હશે ને બરાબર એનું મૂલ્ય કેટલું થઈ જશે, અવરોધ જેટલું. એ મારે સિમ્પલ હજી કરવાનું છે સાબિત બરાબર. તો કઈ રીતનું આને હું સોલ્યુશન કરું ધ્યાન આપજો. આ ઇક્વેશન વિશે તમને લોકોને આઈડિયા મળી ગઈ હશે કે કઈ રીતનું ઇક્વેશન આવ્યું બરાબર. હવે જો આપણને ખબર XC હશે બરાબર, કેપેસિટિવ શું કહેવાય કે રિએક્ટન્સ હશે એનું મૂલ્ય કેટલું હોય, 1/ωc જેટલું હોય. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનું મૂલ્ય કેટલું હોય, ω0L બરાબર. આ વસ્તુ સમજાય ને કે XC હશે કેપેસિટિવ રિએક્ટન્સ 1/ω0c અને XL હશે એ તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે, એનું મૂલ્ય કેટલું હશે, ω0L. જે ω0 હશે ને એ તમને શું બતાવશે, અનુનાદીય કોણીય આવૃત્તિ બરાબર, કોણીય આવૃત્તિ વિશે માહિતી આપે. કાંઈ નહીં, સિમ્પલ એ જ છે તમારી શું છે તો કે ભાઈ રિઝોનન્સ ફ્રીક્વન્સી વિશે મને ઇન્ફોર્મેશન આપે. હવે એ કેટલી હોય એ સિમ્પલ મારે ગોતવાની છે. હવે મેં તમને કીધું કે જો એક વસ્તુ તમને સમજાય ને કે અનુનાદ થાય ત્યારે બરાબર, જ્યારે રેઝોનન્સ થાય ત્યારે શું થઈ જશે, એક તો પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવૃત્તિ એ બંનેના મૂલ્ય કેવા થઈ જશે તો કે સમાન થઈ જાય બરાબર. તો જો હવે શું કરવાનું છે કે રેઝોનન્સ થાય ત્યારે XC ને XL એ કેવું થઈ જશે, સમાન થઈ જશે બરાબર. કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ બંનેના વેલ્યુ કેવી થઈ જશે, સમાન થઈ જશે. હવે શું કરવાનું છે, જો ધ્યાન આપજો, આ એમને એમને રાખો, VM અંડર રૂટ ઓફ ધી શું થઈ જશે તો કે ભાઈ આર સ્ક્વેર પ્લસ XCની જગ્યાએ હું શું મૂકી શકું, જો આ મૂકી શકો ને 1/ω0c ને XLની જગ્યાએ ω0L બરાબર, આનો હોલ આનો હોલ સ્ક્વેર. હવે એક વસ્તુ સમજાય ને કે આ
વેલ્યુનો યુઝ કરવાનો છે અને ઇક્વેશન નંબર 1માં મૂકવાનું છે. અહીંયા પણ તમે મૂકી શકો. જો આ બંને આવૃત્તિ કેવી થઈ જશે? સમાન થઈ જશે, બરાબર. અથવા તો આ પણ કેવું થઈ જશે? સમાન થઈ જશે. ક્યારે સમાન થઈ જાય? જ્યારે રિઝોનન્સની શું કહેવાય ઘટના, જ્યારે એ ફિનોમિના જોવા મળે ને ત્યારે એ વસ્તુ આપણને સમજાય, બરાબર. તો હવે શું થઈ જશે? Im Vm ને જો R, બરાબર, આર સ્ક્વેર, જો આ વેલ્યુ મૂકો 1/ω0c - ω0L એની જગ્યાએ શું કરી શકાય? બંને આવૃત્તિ હશે એ સમાન લઈ લઉં, બરાબર. અથવા તો શું કરી શકાય કે જો આ ઇક્વેશનમાં આવ્યું હોય તો ધ્યાન આપો, આ ઇક્વેશનમાં xc - xl આનું કામ છે, બરાબર. આનું પણ આવશે કે ω0ની કેટલી વેલ્યુ કેટલી આવે એ ગોતવાની છે. તો હવે શું કરવાનું છે? xc - xl તો આમાં મૂકી દઉં, બરાબર. આ બંને વેલ્યુ કેવી થઈ જશે? સમાન થઈ જશે. એટલે કે આ પદ હવે કેવું થઈ જાય? શૂન્ય, બરાબર. તો અહીંયા શું વધે? √r². સમજાયું ને શું કરું મેં? કાંઈ નહીં. જ્યારે શું થાય? અનુનાદ જોવા મળે, રેઝોનન્સ જોવા મળે ત્યારે બંને જે આવૃત્તિ હશે એ સમાન થઈ જશે. એટલે કે xc = xl. તો આ ઇક્વેશન 1માં મેં કિંમત મૂકી એટલે આ પદ કેવું થઈ જશે? બરાબર, શૂન્ય થઈ જાય ને. તો હવે Im = Vm ને √r². અને સોલ્યુશન કરીએ, બરાબર. હજી આગળ આવશે કે રેઝોનન્સ ફ્રીક્વન્સી કેટલી હોય એ જોવાનું છે એની વેલ્યુ. તો આ ઇક્વેશન વિશે તમને લોકોને આઈડિયા મળી ગઈ હશે કે આ ઇક્વેશન કઈ રીતનું આવ્યું, બરાબર. તો Im હશે એ કેટલું મળશે? એનું મૂલ્ય Vm/R. R હશે એ તમને અવરોધ વિશે માહિતી આપે. હવે જો આ વસ્તુ તમને ખબર, આ જ છે તમારું જે પ્રવાહ હશે ને એનું મૂલ્ય કેટલું થઈ જશે? તો કે ભાઈ મેક્સિમમ ક્યારે? xc = xl, બરાબર. કે જ્યારે રેઝોનન્સ જોવા મળે ત્યારે જે પ્રવાહનો કંપ વિસ્તાર હશે Im એની વેલ્યુ કેટલી થઈ જશે? મહત્તમ. અને એ વેલ્યુ કેટલી હોય? Vm/R. Vm હશે એ તમને મહત્તમ વોલ્ટેજ અથવા તો જે શું કહેવાય વોલ્ટેજનો કંપ વિસ્તાર હશે ને એના વિશે માહિતી આપશે. હવે જો R હશે એની વેલ્યુ કેટલી થઈ જશે? તમને ખબર? જો પહેલાં તો સમજીએ કઈ રીતનું હોય. R² + xc - xl એનો સ્ક્વેર. હવે આ જો આ અહીંયા મૂકીએ xc - xl તો આ પદ શૂન્ય થઈ જશે. તો Z = R, બરાબર. તો એક વસ્તુ તમને સમજાય ને કે જ્યારે રેઝોનન્સ થાય ને ત્યારે જે ધ્યાન આપજો, કુલ ઇમ્પિડન્સ Z હશે, ઝેડની વેલ્યુ કેટલી થઈ જશે? અવરોધ R જેટલી. સમજાયું? રેઝોનન્સ થાય ને ત્યારે આ વસ્તુ પણ એક સમજવાની છે કે જો Im = Vm/Z. આ વસ્તુ હતી તમારે લોકોને સમજવાની. આ જ છે તમારી શું આ જે ઘટના હશે ને, જે ફિનોમિના હશે એ તમને રેઝોનન્સ વિશે માહિતી આપે. હવે સમજાયું શું કહેવા માગું? કાંઈ નહીં. જો હવે એક વસ્તુ ફરીથી સમજી લઈએ કે જે અનુનાદ હશે એ બરાબર, રેઝોનન્સ એટલે શું કહેવા માગે એક વસ્તુ સમજી લઈએ કે રેઝોનન્સ થાય ને ત્યારે જે નેચરલ આવૃત્તિ અને જે બાહ્ય આવૃત્તિ હશે એ વેલ્યુ કેવી થઈ જશે? સમાન થઈ જશે, બરાબર. ત્યારે શું થાય? જે પ્રવાહનો કંપ વિસ્તાર હશે એનું મૂલ્ય કેટલું થઈ જશે? મહત્તમ થઈ જશે. પેલું વસ્તુ સમજાય ને કે રેઝોનન્સ થાય ત્યારે પહેલાં તો જો આ વસ્તુ સમાન થઈ જશે, xc = xl. અને ત્યારે શું થઈ જાય કે જે બંને આવૃત્તિ હશે ને એના મૂલ્ય સમાન થઈ જશે. અને પછી શું જોવા મળે કે જે પ્રવાહનો કંપ વિસ્તાર હશે ને એનું મૂલ્ય કેવું થઈ જશે? મહત્તમ થઈ જશે. અને બીજી વાત એક એ આવે કે જે Z હશે ઇમ્પિડન્સનું મૂલ્ય એ કેટલું થઈ જશે? હવે R જેટલું. સમજાયું? તો એટલી વસ્તુ તમારે લોકોને યાદ રાખવાની છે કે જે પ્રવાહનો કંપ વિસ્તાર હશે એ કેટલો થઈ જશે? મહત્તમ થઈ જશે. બંને આવૃત્તિ એ કેટલી થઈ જશે? સમાન થઈ જશે. અને જે ઝેડનું મૂલ્ય હશે, ઇમ્પિડન્સનું મૂલ્ય હશે એ કેટલું થઈ જશે? તો કે ભાઈ R જેટલું. સમજાયું? અવરોધ જેટલું થઈ જશે. તો આ વસ્તુ છે સમજવાની. હવે જો જે અનુનાદ્ય આવૃત્તિ હશે ω0 એની વેલ્યુ આપણે ગોતવાની છે, બરાબર. એ કેટલું હોય એનું જ યુઝ કરીને સમજવાનું છે, બરાબર. તો જો xc = xl આ વસ્તુ સમજાય ને કે બંને જે અવરોધ હશે કેપેસિટરના અને ઇન્ડક્ટરના એ સમાન. તો જો 1/ω, બરાબર, 0c અને આની જગ્યાએ શું મૂકી શકું? ω0
એલ. આમાં કોની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે? તો કે ω0ની. તો આમ લખી શકાય, બરાબર. એલને અહીં છેદમાં લઈ આવો એટલે શું થઈ જશે? 1/LC. હવે જે તમને શું કહેવાય કે ω0 હશે એ વેલ્યુ કેટલી આપશે? 1/LC જેટલી. સમજાયું? આ ઇક્વેશન આવી ગયું મેન. જો આ જે તમારી કોણીય અનુનાદી આવૃત્તિ છે, બરાબર, રેઝોનન્સ આવૃત્તિ, એનું મૂલ્ય કેટલું હશે? એટલું હોય, 1/√LC જેટલું. તો આ છે તમારી અનુનાદીય આવૃત્તિ, રેઝોનન્સ ફ્રીક્વન્સી. ω0 એ કેટલું હોય? 1/√LC જેટલું હોય. હવે એક વસ્તુ તમને સમજાઈ હશે કે જો જ્યારે રેઝોનન્સ થાય ને, બરાબર, રેઝોનન્સની ઘટના થાય ત્યારે જે એની જે આવૃત્તિ હશે, કોણીય આવૃત્તિ, એનું મૂલ્ય એક તો કેપેસિટર, બરાબર, અને ઇન્ડક્ટર પર આધારિત છે. સમજાયું? આમાં અવરોધનું મૂલ્ય કાંઈ નહીં આવતું. આ તમે જોઈ શકો, એક વસ્તુ તમને સમજાઈ હશે. જો જે કોણીય આવૃત્તિ હશે ને એ ખાલી ઇન્ડક્ટરની વેલ્યુ ઉપર અને કેપેસિટરની વેલ્યુ હોય ને એના ઉપર આધારિત હોય. તો આ વસ્તુ પણ તમે લોકો સમજી શકો કે તમે આ છે ને, જો આ ઇક્વેશનનો યુઝ રેડિયોમાં ને તમે જોઈ લો હશે, એમાં કેપેસિટર ને ઇન્ડક્ટર ને શા માટે લગાડેલું હશે? એ આના કારણે, બરાબર. જે આ આવૃત્તિવાળું સિગ્નલ હોય ને એને કેચ કરવું હોય તો આ બંનેની વેલ્યુ ધ્યાન રાખવી પડે, એલ અને સીની. તો આ વસ્તુ તમે અહીંથી સમજી શકો. આ ઇક્વેશન વિશે તમને લોકોને આઈડિયા લાગી ગઈ હશે કે કઈ રીતના ઇક્વેશન આવ્યા. હવે મારે શું કરવાનું છે? જો હવે જે આ તમારી કોણીય આવૃત્તિ હશે, રેઝોનન્સ ફ્રીક્વન્સી હશે, એની વેલ્યુ ગોતવાની છે, એલ અને સીની વેલ્યુ યુઝ કરીને. અને બીજું શું કરવાનું છે? આ ઇક્વેશનમાં ધ્યાન આપો. આમાં છે ને, અવરોધના આપણે બે મૂલ્ય લઈશું, 100 ઓહમ અને 200 ઓહમ. અને એના માટે જે શું કહેવાય, પ્રવાહનો જે મહત્તમ કંપ વિસ્તાર હશે એના બે મૂલ્ય જોવાના છે. અને એક આનું મૂલ્ય જોવાનું છે. તો એક ગ્રાફ બનાવીશું. એક સાઈઝ શું લેશું કે આ જે પ્રવાહના મહત્તમ કંપ વિસ્તારના મૂલ્ય લેશું અને આના ઉપર એક્સ એક્સિસ ઉપર ω0ની વેલ્યુ લેશું, બરાબર. એની વેલ્યુ તો બંને માટે સમાન આવશે. જો કરીએ, સમજીએ, બરાબર. અને એના ઉપરથી એક સારો એવો ગ્રાફ બનાવીએ. તો પહેલાં તો આપણને ખબર એલ હશે, ઇન્ડક્ટરનું વેલ્યુ કેટલી લઈ આવ્યા? 1 મિલી હેનરી લઈએ. આ તમે કરી શકો. અને કેપેસિટરની વેલ્યુ હશે એ 1 નેનો ફેરાડે લઈએ. સમજાયું? જો ઇન્ડક્ટર કેટલું લીધું? જે ગૂંચળું હશે, બરાબર, એની વેલ્યુ કેટલી લેવાની છે? 1 મિલી હેનરી. અને કેપેસિટર કેટલું લેવાનું છે? 1 નેનો ફેરાડે. હવે અવરોધના બે વેલ્યુ લેવાની છે, 100 ઓહમ વાળો અવરોધ અને 200 ઓહમ વાળો અવરોધ, 200, બરાબર. અને બીજું વોલ્ટેજ હશે અહીંયા 100 વોલ્ટ રાખો, બરાબર, 100 વોલ્ટ. તો આના માટે એક સારું એવું બે સિગ્નલ બનાવીશું, બરાબર. કે આના માટે આ બે અવરોધવાળા હશે, બે અવરોધને ધ્યાન રાખો, અવરોધ R1 અને R2. એના માટે બે આપણને જે આઉટપુટ સિગ્નલ મળશે એ બનાવીએ. અને જો બંને આ જે અવરોધ હશે, બરાબર, એના માટે જે ω0ની વેલ્યુ હશે, કોણીય આવૃત્તિની વેલ્યુ, એ બંને માટે સમાન હશે. સમજાયું ને? સમાન શા માટે? કેમ કે જો આયા એલ અને સીની વેલ્યુ મૂકો તો આયા તમે મૂક્યો ને, બરાબર, તો આ વેલ્યુ કેટલી મળશે? 1 × 10⁻⁶ રેડિયન પર સેકન્ડ. સમજાયું? ω0 હશે જે તમારી શું કહેવાય રેઝોનન્સ ફ્રીક્વન્સી હશે, એની વેલ્યુ કેટલી મળશે? 1 × 10⁻⁶ રેડિયન પર સેકન્ડ જેટલી મળે. હવે અવરોધની વેલ્યુ, હવે કઈ કઈ વેલ્યુ ગોતવાની? એક તો જો પ્રવાહના મહત્તમ કંપ વિસ્તારની વેલ્યુ ગોતી શકો. અહીંથી Vm મૂકવાની છે 100. બંને માટે વોલ્ટેજ સમાન રાખવાનો, 100 વોલ્ટ લેવાનો. અવરોધ પહેલાં તો 100 લઈ લઉં ત્યારે કેટલું મળશે? 100 લેવું ત્યારે 1 એમ્પિયર જેટલું મળે. હવે 100 ભાગ્યા 200 કરો તો કંઈક ને કંઈક કેટલું મળશે? અડધું મળે ને. એક શું મળશે? એક વેલ્યુ મળશે અને એક અડધી મળીએ. સમજાયું? તો એ હવે મારે દર્શાવવાનું છે. તો સારું એવું છે, બરાબર, કાંઈ અઘરું નથી. આમાં શું કરવાનું છે? એક તો અહીંયા પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર લઈ લઉં એમ્પિયરમાં, અને બીજું અહીંયા કોણીય આવૃત્તિ લઈ લઉં, એ એમ રેડિયન પર સેકન્ડમાં રાખવાની છે, આઈ થિંક, બરાબર. સમજાયું? હવે બે અહીંયા તમારે આઉટપુટ સિગ્નલ બનાવવાના છે.
જો પહેલાં તો બંને માટે જે કોણીય આવૃત્તિ હશે એ સમાન હશે 1 × 10⁻⁶ રેડિયન પર સેકન્ડ. તો બનાવીએ પહેલાં કોના માટે બનાવીએ R1 માટે બનાવીએ બરાબર. તો R1નું જે વેલ્યુ હશે એ કેવું હશે, એનું સિગ્નલ આ ટાઈપનું હશે, સમજાયું? તો આમ તમે બનાવી શકો. આ કોના માટે હશે, R1 માટે. ને R2 માટે, હવે R2 માટે લઈ લઉં. જો R1નું કંઈક ને કંઈક પ્રવાહનો કંપ વિસ્તાર હશે, એની વેલ્યુ કેટલી હોય, 1 જેટલી બરાબર. ધ્યાન આપજો, એ તમે કરી શકો. ને બીજું હવે કોના માટે લેવાનું છે, તો કે ભાઈ જો R2 માટે લઈ લો. તો જે શું કહેવાય કે જે આ ફ્રીક્વન્સી હશે એ સમાન હશે, પણ આ વેલ્યુ કંઈક ને કંઈક અલગ હશે. એ કેટલી હોય, અડધી હોય. તો આમ હોય ને, જો અડધું થઈ જાય સિગ્નલ. તમે સારી રીતના ને દર્શાવી શકો બરાબર. તો આ પ્રમાણે મળશે. એક બીજું આ શું હશે, તમારું R2 હશે ને આ R1 અવરોધ માટે. તો આ એક ગ્રાફ આનો એનાલિસિસ તમે લોકો સમજી શકો કે શું કહેવા માગે. આ વસ્તુ સમજાય ને, કાંઈ નહીં, બે તમારે અહીંયા આઉટપુટ સિગ્નલ લેવાના છે. બંનેની જે કોણીય આવૃત્તિ હશે એ સમાન હશે, 1 × 10⁻⁶ રેડિયન પર સેકન્ડ. પણ જે શું કહેવાય કે પ્રવાહનો કંપ વિસ્તાર હશે Im, એની વેલ્યુ કંઈક ને કંઈક અલગ હશે. તો એક વસ્તુ કહી શકાય કે જે આ શું કહેવાય કે R2 હશે બરાબર, R2 અવરોધ માટે ટૂંકમાં એમ કહી શકાય કે જે R1 અવરોધ હશે એનું મૂલ્ય કેટલું હશે, R2 કરતાં સિમ્પલ 2 ગણું હોય ને. અથવા તો કહી શકાય કે R2નું મૂલ્ય કેટલું હશે, અડધું હશે. કોના કમ્પેર કરતાં, R1 કરતાં. અહીંથી જોઈ શકાય બરાબર. R1નું જે અવરોધવાળું જે સિગ્નલ છે બરાબર, જે આઉટપુટ સિગ્નલ છે એની વેલ્યુ કેટલી છે, મોટી છે બરાબર. એ દેખાય ને, અહીંથી જોઈ શકાય બરાબર. એનો જે કંપ વિસ્તાર હશે, પ્રવાહનો કંપ વિસ્તાર, એની વેલ્યુ વધારે છે કોના કરતાં, R2 કરતાં. તો અહીંથી જોઈ શકાય સારી રીતના. તો આ છે સિમ્પલ, કાંઈ નહીં. જો આ તમને કોના વિશે માહિતી આપે, અનુનાદ વિશે માહિતી આપે, રેઝોનન્સ વિશે. તો આ પ્રમાણે તમે રેઝોનન્સની ઘટનાને સારી રીતના સમજી શકો. અને ω0ની વેલ્યુ કેટલી આવે એ પણ તમે લોકો દર્શાવી શકો બરાબર. કાંઈ નથી, એકદમ સિમ્પલ છે. અને સિગ્નલ પણ આ ટાઈપનું તમે લોકો ડ્રો કરી શકો. હવે જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ, એટલે કોન્સેપ્ટ વિશે તમને વધારે ખ્યાલ આવે. તો પહેલાં તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું, ધ્યાન આપજો. તો જો તમને એક LCR સર્કિટ આપેલી બરાબર, ઇન્ડક્ટર, કેપેસિટર અને રજિસ્ટર આપેલું, અને એને કંઈક ને કંઈક શું કહેવાય કે એપ્સિલોન જેટલા પાવર સપ્લાય સાથે એને કનેક્ટ કરી દીધું. સમજાયું ને? એક શું હશે, એક LCR સર્કિટ હશે, એને કંઈક ને કંઈક કેટલો પાવર સપ્લાય આપવાનો છે, તો કે એપ્સિલોન જેટલો. હવે શું કરવાનું છે, હવે ધ્યાન આપજો. આમાં આ વેલ્યુ તમને આપેલી, જે ઇન્ડક્ટર હશે એની વેલ્યુ કેટલી આપેલી, 5 હેનરી હશે. કેપેસિટર એની 80 માઇક્રોફેરાડે છે. અને જે રજિસ્ટર હશે એ કેટલું આપેલું, 40 ઓહમ જેટલું આપેલું. અને જે આ પાવર સપ્લાય હશે બરાબર, એનો જે વોલ્ટેજ હશે એ તમને કેટલો આપેલો, તો કે ભાઈ 230 વોલ્ટ જેટલો આપેલો. આ વસ્તુ સમજાય ને બરાબર. હવે શું કરવાનું છે કે જો આ LCR સર્કિટ હશે એની કંઈક ને કંઈક શું હશે, તો કે ભાઈ કોણીય આવૃત્તિ ω0 હોય. સમજાયું? LCR સર્કિટ માટે કંઈક ને કંઈક આની કોણીય આવૃત્તિ હશે ω0. જો આ નીટમાં પણ પૂછાઈ ગયું તો બહુ સારું એવું છે એક્ઝામ્પલ, સમજીએ. તો જે શું કહેવાય કે આ જો ω0 જેટલું શું કરવાનું છે, આને પાવર, બરાબર, પાવર આપવાનો છે આ સર્કિટને એટલી આવૃત્તિની મદદથી. હવે શું કરવાનું છે, હવે ધ્યાન આપજો કે હવે જે પાવર સપ્લાય હશે બરાબર, એની વેલ્યુ તમારે કેટલી કરી નાખવાની છે, એની વેલ્યુ કંઈક ને કંઈક અડધી કરી નાખવાની છે બરાબર. જો ધ્યાન આપજો, પહેલાં અહીંયા કંઈક ને કંઈક શું હશે, પાવર સપ્લાય આપેલો હશે, ત્યારે એની જે વેલ્યુ કેટલી હશે કોણીય આવૃત્તિની, ω0 જેટલી. હવે શું કરી નાખવાનું છે કે આ સર્કિટને જ્યારે પાવર સપ્લાય આપો બરાબર, એની વેલ્યુ તમારે કેટલી કરી નાખવાની છે, તો કે ભાઈ અડધી કરી નાખવાની છે. ત્યારે તમને જે કોણીય આવૃત્તિ હશે એની વેલ્યુ કેટલી થઈ જશે, ω1 અને ω2 જેટલી. સમજાયું ને? જો આ વસ્તુ છે, આમાં શું કરવાનું છે, તો જો આ 3 વેલ્યુ છે ને, ω0 જ્યારે પાવર સપ્લાય શું હોય,
આ સર્કિટને આપીએ સ્ટાર્ટિંગમાં ત્યારે અને પાવર સપ્લાયની વેલ્યુ હશે એ અડધી કરી નાખું ત્યારે જે આવૃત્તિ હશે એની મૂલ્ય હા બરાબર એનું મૂલ્ય કેટલું થઈ જશે ω1 અને ω2. તો આ ત્રણેય આવૃત્તિની વેલ્યુ કેટલી હોય ω0 ω1 અને ω2 એ મારે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાની છે. સમજાયું? બહુ સારું એવું એક્ઝામ્પલ છે બરાબર. જો કાંઈ નહીં પહેલાં તો સિમ્પલ ω0 જે તમારી આવૃત્તિ હશે એ ડાયરેક્ટ અહીંથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો ને એકદમ સિમ્પલ બરાબર. તો ω0 એમને રાખો 1/√of એલ કેટલું છે જો ધ્યાન આપજો 5 હેનરી જેટલું અને કેપેસિટર 80 માઇક્રોફેરાડે એટલે 80 × 10⁻⁶ ફેરાડેમાં આને કન્વર્ઝન કરો તો તમે આ ગોતી શકો કેટલું આની વેલ્યુ થઈ જશે. તો બસ આનું સિમ્પ્લિફિકેશન કરો તો જે પહેલાં હશે કોની આવૃત્તિ એનું મૂલ્ય કેટલું થઈ જશે 50 રેડિયન/સેકન્ડ બરાબર. પહેલી વસ્તુ મળી ગઈ ને. જ્યારે સ્ટાર્ટિંગમાં તમે આને પાવર સપ્લાય આપો આ સર્કિટને ત્યારે ω0ની વેલ્યુ કેટલી હોય 50 રેડિયન/સેકન્ડ હોય. હવે મારે શું કરવાનું છે બે વેલ્યુ ગોતવાની છે ω1 અને ω2ની. તો પહેલાં તો આપણને ખબર જો આમાં જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે એનું મૂલ્ય કેટલું હોય સિમ્પલ ω0 હા આ હોય ને એટલી વેલ્યુ બરાબર ω0 L જેટલું હોય. હવે મારે શું કરવાનું છે કે જો આમાં XL હશે એ શું હશે ટૂંકમાં અવરોધ જેવું કામ કરે ને બરાબર. તો એટલી વસ્તુ તમે મૂકી શકો અને જો ω0 એની જગ્યાએ શું ∆W ને L એમને રાખો તો જે ∆Wની વેલ્યુ હશે બરાબર R/L તમે ગોતી શકો કે જે શું કહેવાય પાવર સપ્લાયને અડધો કરવામાં આવે ત્યારે જે એની કોણીય આવૃત્તિ હશે ને એમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવશે બરાબર. એ વેલ્યુ તમે ગોતી શકો. તો એ વેલ્યુ આપણને કેટલી મળે R કેટલું આપેલું ધ્યાન આપો 40 ઓહમ જેટલું અને ઇન્ડક્ટર કેટલું આપેલું 5 જેટલું. તો કરો 8×5 = 40 8 જેટલું મળે ને બરાબર રેડિયન/સેકન્ડ જેટલું. તો તમે આ ફાઇન્ડ આઉટ કરી શકો. જો ∆W = 8 રેડિયન/સેકન્ડ. એક હા બે વસ્તુ મળી ગઈ ને ω0 50 રેડિયન/સેકન્ડ અને જે ∆W હશે એની વેલ્યુ કેટલી મળશે 8 રેડિયન/સેકન્ડ. તો આ તમે કરી શકો. આ એટલે કાંઈ નહીં આવૃત્તિમાં ફરક આવે ને બરાબર. તમને આ રીતનું મૂકી શકો ને ω1 - ω2 જેટલું. આની વેલ્યુ કેટલી હશે તો કે 8 જેટલી હોય બરાબર 8 આપેલી. હવે મારે શું કરવાનું છે સિમ્પલ કાંઈ નહીં જો આ ઇક્વેશન નંબર 1 કહી દઉં હજી નહીં સોલ્યુશન થયું. આ વસ્તુ સમજાય ને આનો તફાવત હશે આનો જે ડિફરન્સ હશે એ કેટલો હોય ω1 - ω2 જેટલો અને એ કેટલો હોય 8 જેટલો હોય બરાબર. તો આ ઇક્વેશન 1 વિશે તમને માહિતી મળી ગઈ હશે કઈ રીતનું ઇક્વેશન 1 આવેલું બરાબર. હવે એક છે ને બીએસસીમાં કોન્સેપ્ટ આવે આ ટાઈપનું જો શું હશે કે ω0 જેટલી શું કહેવાય કે કોની આવૃત્તિવાળું સિગ્નલ હશે ને આ તમને જે આપે બરાબર ω1 અને ω2 આવૃત્તિવાળું સિગ્નલ હશે આ ટાઈપનું હોય. તો જો જે ω0 હોય બરાબર જે શું કહેવાય ω0 જે સ્ટાર્ટિંગની ફ્રીક્વન્સી હશે ને એની મૂલ્ય તમે આ પ્રમાણે ગોતી શકો ω1 + ω2 હા ω1 + ω2/2 કરો ને તો આ ઇક્વેશનની મદદથી ગોતી શકો. આ બીએસસીમાં આવે કોન્સેપ્ટ બરાબર પણ આપણે આ ખાલી ઇક્વેશનનો યુઝ કરીશું 11-12ની બુકમાં નહીં આપેલું. તો હવે શું કરાય કે જો ω0નું મૂલ્ય કેટલું હતું તો કે ભાઈ 50 રેડિયન/સેકન્ડ હતું ને ω1 + ω2 બે ઇક્વેશન મળશે ધ્યાન આપો 50 × 2 કરો 100 ω1 + ω2 જેટલું. આ સમજાયું ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. આ પ્રમાણે જો આ ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખી લેજો બરાબર બીએસસીની બુકમાં આવશે. તો ω1 + ω2 સમજાયું કઈ રીતનું આવ્યું ઇક્વેશન 1 અને 2 બંનેને એક સાઈડ કમ્પેર કરો ω1 - ω બરાબર શું ના કેટલું આવશે ω1 - ω2 ને 8 જેટલું થઈ જાય. તો કરો શું થઈ જાય + - કેન્સલ 2ω1 અને 100 + કેટલા કરો 8 108 થઈ જાય ને. તો ω1 ભાગ્યા એમને બરાબર શું 1ની વેલ્યુ કેટલી મળે 108/2 કરો કેટલું થઈ જાય 54 મળે ને રેડિયન/સેકન્ડ
તમે કરી શકો, બરાબર. સિમ્પલ, આ તો સિમ્પલ ગણિત છે, આમાં કાંઈ નથી. તો ઓમેગા 1ની વેલ્યુ કેટલી મળશે? 54 રેડિયન પર સેકન્ડ. હવે તમે જે ઓમેગા 1 હશે ને એની કિંમત ઇક્વેશન 1 અથવા ઇક્વેશન 2માં મૂકો. આયા મૂકી દઉં, બરાબર. શું કરવાનું છે? 100 - 54 કરો, બરાબર. 100 - 54 કરો તો ઓમેગા 2 કેટલું મળશે? આઈ થિંક તમને મળશે 46 રેડિયન પર સેકન્ડ. તો આ છે સિમ્પલ. આ પ્રમાણે તમે બે આવૃત્તિની જે 3 આવૃત્તિ છે, બરાબર, સ્ટાર્ટિંગની આવૃત્તિ અને પછી જે બે આવૃત્તિ હશે ઓમેગા 1 અને ઓમેગા 2 એ તમે ગોતી શકો. તો બંનેની વેલ્યુ કેટલી મળશે? જો ઓમેગા 1ની 54 રેડિયન પર સેકન્ડ અને ફરીથી, બરાબર, સિગ્નલ જે હશે એમાં કંઈક ને કંઈક ડ્રોપ આવશે તો એનું મૂલ્ય કેટલું મળશે? 46 રેડિયન પર સેકન્ડ. તો આ પ્રમાણે તમે આને સોલ્યુશન કરી શકો. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. જો આમાં શું આપેલું તમને? LCR એક સર્કિટ આપેલી છે, બરાબર, કેપેસિટર, રજિસ્ટર અને ઇન્ડક્ટર. ને આની સાથે કંઈક ને કંઈક એપ્સિલોન જેટલું AC વોલ્ટેજનું સોર્સ કનેક્શન કરી દીધો. હવે આમાં એક નવી વસ્તુ આપેલી. જો LCR માટે જે ક્વોલિટી ફેક્ટર હશે Q, એની વેલ્યુ કેટલી છે? આ 100 આપેલી. સમજાયું ને? જો આ નવું છે થોડુંક. તો જો આના માટે જે ક્વોલિટી ફેક્ટર એની વેલ્યુ કેટલી હશે? 100 જેટલી. હવે શું કરવાનું છે? હવે ધ્યાન આપજો કે જે ઇન્ડક્ટર હશે, બરાબર, એનું મૂલ્ય કેટલું કરી નાખવાનું છે? 2 ગણું. જે શું કહેવાય કે જે જૂનું ઇન્ડક્ટર આમાં લગાડેલું છે ને, બરાબર, એની વેલ્યુ કેટલી હવે કરી નાખવાની? 2 ગણી. તો તમને નવા ઇન્ડક્ટરની વેલ્યુ આપશે L ડેશની = કેટલું હોય? 2L. હવે હા, બરાબર. બીજી વસ્તુ શું કરવાની છે કે જે નવા અવરોધનું મૂલ્ય હશે R ડેશ, એનું મૂલ્ય કેટલું કરી નાખવાનું કે જે જૂનો અવરોધ હશે ને એના કરતાં અડધું. તો જે નવો ક્વોલિટી ફેક્ટર હશે Q ડેશ, એની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. જો કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. પહેલાં તો આપણને ખબર જે ક્વોલિટી ફેક્ટર હશે, બરાબર, એ જોઈએ. જો એ આપણને ખબર કેટલું હોય એની વેલ્યુ છે ને તમે એક ઇક્વેશનની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકો. ઓમેગા 0 L/R. આ એક ડાયરેક્ટ ઇક્વેશન છે, તમારા લોકોને યાદ રાખવાનું, બરાબર, કે Qની વેલ્યુ કઈ રીતના ગોતી શકાય. હવે જે ઓમેગા 0 હશે એની વેલ્યુ કેટલી હોય? જે કોણીય આવૃત્તિ હોય એની વેલ્યુ આપણને ખબર. આ એમ રાખો, L એમ, બરાબર, 1/√, આમ હોય ને, જે 1/√LC જેટલી હોય. તો જો આ L એમ √LC ને R એમ. સમજાયું? ઓમેગા 0ની વેલ્યુ અહીંયા તમારા લોકોને મૂકવાની છે. તો હવે શું થઈ જશે કે જો Q એમ √L ને આ L હશે તો એ બંનેને કેન્સલ કરો. આ પ્રમાણે લખી શકાય ને, √L ને આ √C ને R એમ. આ પ્રમાણે લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય, બરાબર. તો ધ્યાન આપજો કે જો આ આમ કરી શકો ને, √L ને પાછો √L એ કેન્સલ થઈ જશે. તો જો L ને કેપેસિટર C √, ને R એમને. ઇક્વેશન નંબર 1 આપી દઉં. ઇક્વેશન 1 વિશે તમને લોકોને આઈડિયા મળી ગઈ હશે કે કઈ રીતનું આવ્યું. હવે શું કરવાનું છે કે જો હવે Q ડેશ માટે જોઈએ. Q ડેશ માટે આયા જો L ડેશ, બરાબર, L ડેશ ને આયા શું થઈ જશે? કેપેસિટર C ને આયા R ડેશ. સમજાયું? હવે નવા ક્વોલિટી ફેક્ટર Q ડેશ વિશે વાત કરવાની. તો ધ્યાન આપો. Q ડેશ એમને L ડેશની વેલ્યુ કેટલી થઈ જશે? √2L અને કેપેસિટર C એમને R ડેશની જગ્યાએ શું મૂકી શકાય? R/2. સમજાયું કઈ રીતનું આવ્યું? Q ડેશ એમને રાખો. જો હવે આને કઈ રીતનું લખું? L ડેશ એમને √C એમને ને R એમને. તો અહીંયા શું વધીએ? √2, બરાબર, ના શું થઈ જાય? છેદનો છેદ અંશમાં હોઈ જાય ને. સમજાયું શું કરું મેં? તો કાંઈ નહીં. જો Q ડેશ હવે કેટલું થઈ જશે? ધ્યાન આપો. L √C ને R એની વેલ્યુ કેટલી થઈ જાય? તો કે ભાઈ Q ને આ તો 2 √2. તો જે નવો ક્વોલિટી ફેક્ટર મળશે એની વેલ્યુ એટલી થઈ જશે.
બરાબર, આ પ્રમાણે તમે આને ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર, આમાં કાંઈ નથી, સિમ્પલ આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. તો જો હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. આમાં તમને શું હશે, એક LCR સર્કિટ આપેલી, બરાબર, ઇન્ડક્ટર, કેપેસિટર અને રજિસ્ટર આપેલું, અને એને કંઈક ને કંઈક શું કહેવાનું કે V વોલ્ટેજની બેટરી સાથે કનેક્શન આપી દીધું. હવે જો આમાં જે મેક્સિમમ વોલ્ટેજ હશે એનું મૂલ્ય કેટલું આપેલું, 283 વોલ્ટ આપેલું. જે આ સોર્સ હશે, બરાબર, એની આવૃત્તિ કેટલી આપેલી, તો કે ભાઈ 50 હર્ટ્ઝ જેટલી આપેલી. અવરોધનું મૂલ્ય 3 ઓહમ હશે. ઇન્ડક્ટર 25.48 મિલીસેકન્ડ હશે. અને કેપેસિટરની વેલ્યુ કેટલી છે અહીંયા, 796 માઇક્રોફેરાડે જેટલી છે. બરાબર, તો હવે મારે શું કરવાનું છે, આ બધી વેલ્યુ મૂકવાની છે અને ઝેડની વેલ્યુ ગોતવાની. જે ઇમ્પિડન્સ હશે એની વેલ્યુ કેટલી હોય, ક્યારે ગોતવાની છે કે જ્યારે રેઝોનન્સ જોવા મળે ને, રેઝોનન્સ થાય એટલે ખબર કે અવરોધ અને જે ઝેડ હશે એ વેલ્યુ સમાન થઈ જશે. તો ઝેડની વેલ્યુ કેટલી આવે એ મારે સિમ્પલ ગોતવાની જ છે. તો હવે શું કરવાનું છે, આ જેટલી પણ વેલ્યુ આપેલી એનો યુઝ કરીશું અને ઝેડની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. બરાબર, તો પહેલાં તો આપણને ખબર ઝેડ એટલે શું થઈ જાય, R² પ્લસ XC માઇનસ XL એનો સ્ક્વેર. આ પ્રમાણે ગોતી શકાય ને. તો પહેલાં તો આ બે વેલ્યુ ગોતી લઉં, XC માઇનસ XL. જો XL ગોતીએ, બરાબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ કેટલું હોય, ω0L જેટલું હોય ને, સમજાયું? તો એની વેલ્યુ ગોતી લઉં. પહેલાં તો જે આ કોણીય આવૃત્તિ હોય એ 2πf ને L અહીંથી ગોતી શકાય. તો કાંઈ નહીં, જો 2πfની વેલ્યુ મૂકો 50 હર્ટ્ઝ ને ઇન્ડક્ટર કેટલું આપેલું 25.48 મિલી હેનરી જેટલું આપેલું, અને હેનરીમાં કન્વર્ઝન કરી લેજો. બરાબર, તો XLની વેલ્યુ તમને કેટલી મળશે, આઈ થિંક 8 ઓહમ જેટલી મળે. સમજાયું? તમે લોકો ગોતી શકો. બરાબર, કાંઈ નથી આમાં, 8 ઓહમ જેટલી મળશે. બીજું શું ગોતવાનું છે, કેપેસિટિવ રિએક્ટન્સ એ કેટલું હોય, ω0C. બરાબર, તો આમ લખી શકાય 2πf ને C. જો આમાં શું કરવાનું છે, હવે કેપેસિટરની વેલ્યુ મૂકવાની 796 માઇક્રોફેરાડે, એને ફેરાડેમાં કન્વર્ઝન કરી લેજો. એટલે એક C કેટલું મળશે, તો કે ભાઈ 4 ઓહમ જેટલું. સમજાયું ને કઈ રીતનું ગોતવાનું? બરાબર, તો હવે કાંઈ નહીં, જો ઝેડની વેલ્યુ ગોતીએ. R કેટલું આપેલું 3 એનો સ્ક્વેર કરો. બીજું XC કેટલું આપેલું, તો કે ભાઈ જો આ વેલ્યુ આઈ થિંક કેટલું આવશે, 4 આવશે ને આ લગભગ 8 આવશે. બરાબર, ધ્યાન આપજો, આ પ્રમાણે આવશે. તો આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, તમે પણ કરી શકો. તો 8 - 4 કરો તો શું થઈ જાય, 4. જો આ 3નો સ્ક્વેર કરો ને 4નો સ્ક્વેર કરો તો 9 ને 16 એ કેટલું થઈ જાય, તો તમે એ પ્રમાણે ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર, કેટલું થઈ જશે, આ 16 ને 9 25 થાય ને, તો 25નો વર્ગ કાઢો. બરાબર, તો કેટલું થઈ જશે, 5 આઈ થિંક. તો ઝેડની વેલ્યુ તમને કેટલી મળશે, 5 ઓહમ જેટલી મળે. આમાં કાંઈ નથી, કોન્સેપ્ટ તમને લોકોને સમજાઈ ગયો ને કે શું કહેવા માગે. કાંઈ નહીં, પહેલાં ઝેડની વેલ્યુ ગોતો. બરાબર, એમાં જે આ વેલ્યુ હશે XC અને XLની પહેલાં ગોતી લઉં. આ ઇક્વેશનમાં મૂકો, પછી શું કરવાનું, આરની કિંમત મૂકો અને આ બે વેલ્યુ મૂકો. બરાબર, તો જે ઝેડ આવશે એ 5 ઓહમ જેટલું આવશે. હવે શું કરવાનું છે, ધ્યાન આપજો. હવે મેન આવે, આ જ્યારે શું હોય કે રેઝોનન્સ ના હોય ને ત્યારે, અનુનાદ ના હોય ને એ કન્ડિશનમાં આ વેલ્યુ આવશે. પણ હવે મને આમાં જે બુકમાં શું કીધું કે અનુનાદ થાય ત્યારે, બરાબર, રેઝોનન્સ જોવા મળે ત્યારે કેટલું હોય, તો આપણને ખબર કે જો આ ધ્યાન આપજો, આ ઇક્વેશનમાં ઝેડ હશે, બરાબર, રેઝોનન્સ થઈ જાય ત્યારે આ શું થઈ જશે, XC = XL. બંને વેલ્યુ કેવી થઈ જશે, સમાન. તો આ પદ કેન્સલ, તો R² જ ખાલી વધે ને. બરાબર, તો ઝેડ કેટલું આવશે, જો ધ્યાન આપો, ઝેડની વેલ્યુ કેટલી આવશે, તો કે R હશે. બરાબર, આયા મૂકો 3ની આરની કિંમત મૂકો તો શું થઈ જશે, 9 એનો વર્ગ. બરાબર, તો એ કેટલું આપે, 3 જેટલું આવશે ને. આ પ્રમાણે તમે લોકો કરી શકો, આમાં કાંઈ નથી, સિમ્પલ છે. બરાબર, વર્ગ ને વર્ગમૂળ કેન્સલ કરો તો 3 ઓહમ જેટલું મળે. જો આ ક્યારે હશે, જ્યારે રેઝોનન્સ ના હોય ને ત્યારે. ને આ ક્યારે ઝેડની વેલ્યુ આવશે,
તો કે રેઝોનન્સ થાય ને ત્યારે તો 3 ઓહમ જેટલું મળે.